સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેને ભાજપ પર પ્રહાર કર્યા। સરમુખત્યારશાહી સામેનો ચૂંટણી જંગ હોવાનું ગેનીબેને નિવેદન આપ્યું। કહ્યું કે ભાજપની વિચારધારા લોકશાહીને ખતમ કરવાની છે। સુવિધાઓ આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે। થાન નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની જીત થશે। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કર્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી જ્યાં ચૂંટણી લડે છે ત્યાં અમારા ઉમેદવારો છે, પાર્ટીના આગેવાનોએ અને સમગ્ર અમારા લોકલ આગેવાનોએ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની એક સરમુખત્યારશાહી સામે જે કે લોકશાહીને ખતમ કરવાના એમની જે વિચારધારા છે એની સામે સિદ્ધાંતો સાથેની અમારી તમામ કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે એ વિચારધારા પ્રમાણે અમારા ઉમેદવારો ચૂંટણી લડે છે। હું આવતીકાલ થાનગઢ પણ 3 વાગે પ્રચારમાં જવાની છું અને ત્યાંના લોકોને વિનંતી કરવાની છું કે અમારી વિચારધારા કોંગ્રેસ પાર્ટી સત્તા માટે નહીં પણ સેવા માટે સમર્પિત છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે અને આવનાર સમયની અંદર આ સ્થાનિક સ્વરાજથી કરીને એની શરૂઆત થાય અને 2027માં કોંગ્રેસનું રાજ ગુજરાતની અંદર આવે। SC ST OBC અત્યારે એકદમ એને એક કચડેલા વર્ગ તરીકે કોઈ પણ અધિકારો આપવામાં આવતા નથી, કોઈ એમની ગણના કરવામાં આવતી નથી, એમને કોઈ બજેટ આપવામાં આવતું। ત્યારે આ વાત અમે સમગ્ર ગુજરાતની અંદર મૂકવાના છીએ અને મા જગદંબા ચામુંડા માતા આશીર્વાદ આપશે એવો અમને 100% ભરોસો છે ને ગુજરાતના મતદારો હવે સતત ભારતીય જનતા પાર્ટીથી કંટાળી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે।